अयातुल्लाह सैयद अली खामेनी के निधन को लेकर भावनगर में शोकसभा आयोजित। खोजा शिया समाज ने 3 दिन का शोक घोषित किया। भावनगर, ईरान के सर्वोच्च नेता अयातुल्लाह सैयद अली खामेनी के निधन पर भावनगर में शोक की लहर है। शहर के खोजा शिया समाज द्वारा एक शोकसभा का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में लोगों ने भाग लेकर श्रद्धांजलि अर्पित की। समाज की ओर से 3 दिनों का शोक घोषित किया गया है। साथ ही एक दिन स्वैच्छिक रूप से धंधा रोजगार बंद रखने की अपील भी की गई है। शोकसभा में वक्ताओं ने उनके जीवन, विचारों और સુલતાન सेवाओं को ગબરાણી याद करते हुए પ્રેસિડેન્ટ ભાવનગર गहरा ખુદાઈ दुख છાત્રી व्यक्त સમાજ। किया तथा આપ તો જાણો समुदाय છો से કે एकजुट रहने અમે का આજ રોજ संदेश दिया। અમારા શિયાના જે આલિમ હતા અને જેમને ગઈકાલે જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આજે ખોજા એસનેસી જમાત ભાવનગરના તમામ અમારો સમુદાય ભેગો થયો છે અને અમને જે આ શહીદ જે અમારા મૌલાના થયા છે એમની અમને ખૂબ દુઃખ છે અને જે રીતે એમને જે શહીદ કરવામાં આવ્યા છે એ ખૂબ જ અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એ જે રીતે એમને જે જિંદગી જીવ્યા, જેમણે અહિંસાથી જેમને લડતા અમને શીખવાડ્યા, એમની જિંદગી અમે જોઈ અને એમાંથી પ્રેરણા લઈ અને અમે ખૂબ સારી રીતે સારું જીવન જીવીએ અને અમે અમારા કન્ટ્રી માટે કઈ રીતે વફાદાર રહીએ અને કઈ રીતે સારી રીતે દરેક લોકોને મદદ કરી શકીએ, એવા નિર્દોષ લોકો જેમને કોઈ જુલ્મ થતો હોય ત્યાં કઈ રીતે અમે મદદ કરી શકીએ, એ અમારી અમે પ્રેરણા એમનાથી લઈ અને અમે અમારા જીવનમાં ઉતારશું અને કોશિશ કરશું કે અમે એમના જેવી જિંદગી જીવી શકીએ।